વાત કરી લે સ્થાનિક બજારમાં સોનામાં મામૂલી ખરીદદારી સાથે કિંમતો 1,54,000ની પાસે પહોંચતી જોવા મળી છે। 1,54,999, 1,55,000 આપણે કહી શકીએ। અને કોમેક્સ ગોલ્ડની જો આપણે વાત કરીએ તો 4,341ના સ્તર આપણને જોવા મળી રહ્યા છે। જીગરજી, એક ખરીદારી થોડી 5% જેવી ખરીદારી આપણને કોમેક્સ ગોલ્ડ પર દેખાઈ રહી છે અને એમસીએક્સ પર આપણે હલકી ખરીદારી સીમિત રેન્જમાં કામકાજ જોઈ રહ્યા છે। તો જે રીતે આપ જણાવી રહ્યા હતા કે હવે આગળ ઘણી બધી મોનિટરી પોલિસીઓ પણ છે। નવા ફેડ ચેરમેન પણ એક સંબોધન એમનું આપણે જોઈશું કે એમનો કઈ રીતનો રૂખ રહે છે આગળ વ્યાજ દરોને લઈને। તો સોના ઉપર કેવી ઇમ્પેક્ટ રહેશે? ગોલ્ડ હોય કે સિલ્વર હોય, બંને ટેકનિકલી ઇન્ટરનેશનલ માર્કેટમાં બહુ સિગ્નિફિકન્ટ પોઈન્ટ ઉપર ઊભા છે। ઇનફેક્ટ ગોલ્ડમાં તો બ્રેકડાઉન પણ આવી ગયું છે। 200 દિવસથી જે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ હોય 4355, 4360, એની નીચે ભાવ છે અત્યારે 4350। સો આ એક સિગ્નિફિકન્ટ પોઈન્ટ છે। અને સિલ્વર અત્યારે કરંટ લેવલ છે 68.55। તો 200 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ ડેઇલી બેસિસ પર જોઈએ કોમેક્સ ઉપર, સો અગેન એ ત્યાં અત્યારે ટ્રેડ કરી રહ્યો છે, સપોર્ટ લઈ રહ્યો છે। સો અહીંયાથી જો બાઉન્સ આવવાના હશે તો અહીંયાથી બાઉન્સ આવી જશે। અધરવાઇઝ બંને બુલિયન કોમોડિટીઝમાં 3 to 5% હજી પણ કરેક્શન એક્સપેક્ટેડ છે। એન્ડ યસ, સેન્ટ્રલ બેંક્સની મોનેટરી પોલિસીઝ પણ આ વીકમાં છે, સો એની પણ ઇમ્પેક્ટ અહીંયા જોવામાં આવશે, આપણે જોઈશું। એન્ડ ડોલર ઇન્ડેક્સની જે ચાલ જે છે 100ની આસપાસ સાયકોલોજીકલ એક રેઝિસ્ટન્સ આવી રહ્યું છે, પણ માર્કેટે એન્ટિસિપેટ કરીને ચાલી રહ્યું છે કે ડિસેમ્બર સુધીમાં એકવાર તો યુએસ ઇન્ટરેસ્ટ રેટ હાઇક કરશે, કારણ કે હજી પણ વોરને લઈને કોઈ ડિસાઇસિવ સ્ટેટમેન્ટ્સ કે એક્શન નથી આવ્યા। ક્રૂડના પ્રાઇસીસ અગેન 90ની પાસે જ એલિવેટેડ છે। ઓફકોર્સ જે 15 દિવસ કે એક મહિના પહેલા જે 100 કે 105ની આસપાસના ભાવ હતા WTI ઓઇલના, એ નથી, ત્યાંથી કુલ ડાઉન થયું છે। પણ અગેન આ $90નો પણ જે ભાવ છે એ બી ગ્લોબલ ઇકોનોમી માટે થોડું અનકમ્ફર્ટેબલ પોઈન્ટ છે। મને લાગે છે ગોલ્ડ એન્ડ સિલ્વર બંનેમાં છેલ્લા 3-4 દિવસથી જે સેલિંગ પ્રેશર આવ્યું હતું ત્યારબાદ અત્યારે એક ઉછાળો છે। સો ઇન્ટ્રાડેમાં ગોલ્ડ એન્ડ સિલ્વર બંનેમાં લોંગ કરવાનું રેકમેન્ડેશન છે। બટ જો પોઝિશનલ વાત કરીએ, આઈ થિંક પોઝિશનલી આમાં હજી પણ થોડું ઘણું પેઇન બાકી છે। સો મને લાગે છે ગોલ્ડમાં પોઝિશનલી 1,50,000, 1,48,000નો સપોર્ટ છે। સિલ્વરમાં એવી જ રીતે 2,20 કે 2,10ની આસપાસના અહીંયા સપોર્ટ છે। અને કોઈ બી ઉછાળે અહીંયા વેચીને કામ કરવું એડવાઇઝેબલ છે પોઝિશનલી। ફોર ઇન્ટ્રાડે મને લાગે છે વિલ ગો વિથ ધ ટ્રેન્ડ। ગોલ્ડ ઓગસ્ટ કોન્ટ્રાક્ટ 1,55,220ની આસપાસ છે, 1,55ના સ્ટોપ લોસ સાથે લોંગ કરી શકાય, 1,55,750ના ટાર્ગેટ માટે। અને સિલ્વર જુલાઈ કોન્ટ્રાક્ટ 2,46,920નો ભાવ ચાલી રહ્યો છે, 2,46ના ભાવથી અહીંયા લોંગ કરી શકાય 2,49 માટે। ઓકે, તો ઇન્ટ્રાડે માટે અહીં આગળથી સોના અને ચાંદી બંનેમાં ખરીદી કરીને ચાલવાની સલાહ છે। સોનાની વાત કરીએ તો 1,55,000નો સ્ટોપ લોસ રાખીને ખરીદારી કરી શકો છો 1,55,750ના ટાર્ગેટ માટે। અને ચાંદીમાં પણ ખરીદારી કરવાની સલાહ છે 2,49,000ના ટાર્ગેટ માટે। તો ઇન્ટ્રાડેમાં ખરીદારી કરીને ચાલવાનું છે, પણ પોઝિશનલ જો તમારો વ્યૂ હોય તો અહીંયા તમારે 2 થી 3%નું દબાણ બની શકે છે ગોલ્ડ માટે। 1,45,000 સુધીની કિંમતો જઈ શકે છે અને સિલ્વર માટે 2,10,000 સુધીની કિંમતો પોઝિશનલી જઈ શકે છે। તો ખાસ ધ્યાન રાખો, માત્ર ઇન્ટ્રાડે માટે ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે। તો આ સોના